રૂડીને રળિયામણી હસમુખીને હેતાળ, ચારણ ગર નથી છોડવી તારા પહુડાને પાછા વાળ. રૂડીને રળિયામણી. દુકાળ ઉતારવો એટલે કે દુકાળ વખતે પોતાના મલકમાં ધાન ખૂટી પડે, વર્ષા નથી થતી, ત્યારે બધાએ લોકો ઉચાળા ભરીને એક ગામથી બીજા ગામ જાય છે. થોડાક સમય પૂરતા બીજા ગામમાં વસવાટ કરે છે. કેટલાય મહિના વીતી જાય છે અને એવામાં વતનથી એવા સમાચાર આવે છે કે મેઘ વર્ષા થઈ, બારે મેઘ ખાંગા થયા અને ફરીથી પોતાનું ઉજ્જડ વતન હરિયાળું થયું. આને અહીંયા પાદરમાં ઊભા રાખે છે અને વળીને કહેતો જાય છે કે જોજે હો ચારણ, ખસતી નહીં, મોડા ગળાથ, અહીંથી ક્યાંય હલતી નહીં, હું પાછો આવું ત્યાં સુધી અહીંયા જ ઊભી રહેજે. ગામમાં રીડિયા થયા, પૂર આવ્યું, અરે ઓલી બાઈ તણાઈ, અરે બાઈ આગી જા. પણ ચારણ અહીંયાથી ખસતી નથી. પોતાના પતિને ગળાથ આપેલા છે. ગળાથ એટલે કે સોગંધ આપેલા છે કે હું અહીંથી ક્યાંય નહીં જાઉં, કે હું તું કામળની કોર ઈ છેડેથી છૂટી ગયું અને રતન ગયું રોડ પાદર તારે પોરહા હું તું કામળની કોર. પણ ઘણી વખત રાતે તારા ભરેલા આકાશની હેઠે ચારણના ખોળામાં જ્યારે એનો પતિ માથું ઢાળીને સૂતો હોય ત્યારે પૂછે કે હે ચારણ, તું ક્યાંય ગઈ તો નહોતી ને તે દિવસે? મારું સોનું હતું કે તું તણાઈ ગઈ? મને કહે ને, શું હતું? પોતાની પત્નીના વિરહમાં ગાંડો ઘેલો બને, એનું ચિત્ત ભ્રમ થાય એવા પુરુષનો બળકટ પ્રેમ અને બીજી બાજુ વડીલોની સૂઝબૂઝ આલેખતી આ કથા એટલે કે રાંકનું રતન. આ આખી કથા સાંભળવા અને માણવા માટે જલસો કલ્ચર ચેનલ સાથે જોડાયેલા રહો. કસુંબર, લોક વાર્તાઓનો રંગ.